Hello વિદ્યાર્થી મિત્રો. In this lecture we will discuss about PN junction diode as a rectifier. Exam point of view થી આ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે જે 5 માર્કમાં પૂછાય છે કે PN જંક્શન ડાયોડ એઝ અ રેક્ટિફાયર. તો સૌ પ્રથમ આપણે 3 પ્રકારના રેક્ટિફાયર ભણીશું: હાફ વેવ રેક્ટિફાયર, ફૂલ વેવ રેક્ટિફાયર અને સેન્ટર ટેપ્ડ અથવા તો બ્રિજ વેવ રેક્ટિફાયર. તો આપણે ફર્સ્ટ હાફ વેવ રેક્ટિફાયર ભણીશું. પહેલાં તો રેક્ટિફાયર એટલે શું? તો કે રેક્ટિફાયર એટલે કે એવા પ્રકારનું ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટ્રુમેન્ટ કે જે એસી વોલ્ટેજ અથવા તો કરંટનું ડીસી વોલ્ટેજ અથવા તો કરંટમાં રૂપાંતર કરે. એને આપણે શું કહેવામાં આવે છે? રેક્ટિફાયર કહેવામાં આવે છે. અને આ પ્રોસેસને શું કહેવામાં આવે છે? તો કે રેક્ટિફિકેશન કહેવામાં આવે છે. તો કે સૌપ્રથમ આપણે એસી વોલ્ટેજ અથવા કરંટ અને ડીસી વોલ્ટેજ અથવા તો કરંટ વિશેની બેઝિક માહિતી મેળવી લઈએ. અને સૌપ્રથમ આપણે જે ડાયોડ વિશેની વાત કરેલી હતી એ ડાયોડ વિશેની માહિતી પણ આપણે આ જગ્યા ઉપર ફરીથી જોઈ લઈએ શું કહેવા માગતો હતો. તો કે ફર્સ્ટ લેક્ચરમાં જે જોયું હતું એની જ વાત ફરીથી હું કરી લઉં છું કે જો કોઈ ડાયોડ ફોરવર્ડ બાયસમાં હોય તો એમાંથી કરંટ ફ્લો કરશે અને એના રેઝિસ્ટન્સની વેલ્યુ કેવી છે? વેરી લો હોય છે ડાયોડની. અને એમાંથી કરંટ ફ્લો થવાના લીધે આપણે જે જગ્યા ઉપર ડાયોડ હશે અહીંયા શું કરી નાખશું? શોર્ટ સર્કિટ કરી નાખશું અને અહીંયાથી કરંટ ફ્લો થાય છે. એવી જ રીતના જો કોઈ ડાયોડ રિવર્સ બાયસમાં હોય, રિવર્સ બાયસમાં ક્યારે કહેવામાં આવે છે? તો કે પી સાથે નેગેટિવ હોય અને એન સાથે પોઝિટિવ હોય. ફોરવર્ડ બાયસમાં ક્યારે કહેવામાં આવે છે? પી સાથે પોઝિટિવ હોય, એન સાથે નેગેટિવ હોય. તો રિવર્સ બાયસમાં હોય ત્યારે શું થાય છે? એમાંથી કરંટ ફ્લો થતો નથી. કરંટ ફ્લો થાય નહીં, તેથી એને ઓપન સર્કિટ કરી નાખવામાં આવશે અને કોઈ જ પ્રકારનો કરંટ ફ્લો થાય છે નહીં. હવે આગળ વાત કરીએ એસી વોલ્ટેજ અથવા કરંટ અને ડીસી વોલ્ટેજ અથવા કરંટની. તો કે જોઈએ આપણે આ જગ્યા ઉપર જોઈ શકાય છે એસી વોલ્ટેજ અથવા કરંટ અથવા ડીસી વોલ્ટેજ અથવા કરંટની આપણે વાત કરીએ તો જો આપણે શું કહેવામાં આવેલું છે? જે એસી વોલ્ટેજ અથવા કરંટ હોય છે એ એક વેવની રીતને દર્શાવવામાં આવે છે કે પોતાના હાફ પીરિયડ દરમિયાન પોતાની પોલારિટી ચેન્જ કરે છે. એક સમયે પોઝિટિવ હોય, બીજા સમયે નેગેટિવ થઈ જશે, ફરી પાછું પોઝિટિવ નેગેટિવ થયા રાખશે. એવું જરૂરી નથી કે આવી રીતના સાઇન વેવ અથવા કોસ વેવ હોય તો એને જ હું એસી વોલ્ટેજ અથવા ડીસી કરંટ કહી શકાય. જો આવી રીતના સ્ક્વેર વેવ હોય અથવા ટ્રાયેન્ગ્યુલર વેવ હોય, રેક્ટેન્ગ્યુલર વેવ હોય, એ બધા જ રહ્યા એ એસી વોલ્ટેજ અથવા તો એસી કરંટ છે કે જેની પોલારિટી રહીને એ કન્ટિન્યુઅસલી ચેન્જ થતી હોય. એક સમયે પોઝિટિવ હોય તો બીજા સમયે નેગેટિવ હોય છે. હવે ડીસી વોલ્ટેજ અથવા તો કરંટ અથવા એને યુનિડાયરેક્શનલ પણ કહેવામાં આવે છે કે જે વોલ્ટેજ હોય અથવા તો કરંટનો ગ્રાફ હોય કે જેની ટાઈમની સાપેક્ષે પોલારિટી ચેન્જ ન થતી હોય. આ બધા ગ્રાફ દોરવામાં આવેલા એ બધા ગ્રાફ એ કેવા છે? ટાઈમની સાપેક્ષે છે. અહીંયા વોલ્ટેજ અથવા તો કરંટ દર્શાવી શકું. એવી જ રીતના અહીંયા પણ વોલ્ટેજ અથવા તો કરંટ દર્શાવી શકું અને આ આપણો ટાઈમની સાપેક્ષે ગ્રાફ છે. તો મેં આ જગ્યા ઉપર શું વાત કરેલી છે? ડીસી વોલ્ટેજ અથવા કરંટ અથવા એને કેટલીક વખત યુનિડાયરેક્શનલ કરંટ અથવા વોલ્ટેજ પણ કહેવામાં આવે છે. એટલે કે એવા પ્રકારનો વોલ્ટેજ કે જે ટાઈમની સાપેક્ષે એની વેલ્યુમાં ચેન્જ થતું ન હોય એને. આ જે મેં ગ્રાફ દોર્યો એવો ગ્રાફ લગભગ જોવા ન મળે. આ ગ્રાફને આપણે આઈડિયલ ગ્રાફ કહેવામાં આવે છે. કેનો? ડીસી વોલ્ટેજ અથવા તો કરંટનો. બરાબર, નોર્મલી જોવામાં ન આવે. આ આપણો આઈડિયલ ગ્રાફ છે. આવું પણ હોઈ શકે અને આવું પણ હોઈ શકે. એટલે કે આ જે પોલારિટી છે એની પોઝિટિવ પોલારિટી જોવા મળશે. જો એની નેગેટિવ પોલારિટી ન જોવા મળે તો એને આપણે ડીસી વોલ્ટેજ અથવા તો ડીસી કરંટનો ગ્રાફ કહેવામાં આવશે. બરાબર, એટલે કે એક જ પોલારિટી જોવા મળે તેથી એને યુનિડાયરેક્શનલ કહેવામાં આવે છે. બરાબર, ખાસ કરીને ધ્યાન રાખજો
એને આપણે યુનિડાયરેક્શનલ કહેવામાં આવે છે. અને હું આઈડિયલ ડીસી વોલ્ટેજ અથવા કરંટની ફ્રીક્વન્સીની વાત કરું ને તો એ લગભગ કેટલી હોય? 0 હોય. કેમ ફ્રીક્વન્સી 0 હોય? તો કે કોઈ પણ એવા વેવની ફ્રીક્વન્સી નોન ઝીરો જોવા મળે કે જે એની પોલારિટી કન્ટિન્યુઅસલી ચેન્જ થતી હોય. અહીં તો ચેન્જ થતી જ નથી, એક જ ડાયરેક્શનમાં છે, કાં તો પોઝિટિવ હોય કાં તો નેગેટિવ હોય. તેથી આની ફ્રીક્વન્સી કેવી હશે? 0 હશે. પરંતુ આપણને એસી વોલ્ટેજ અથવા કરંટની ફ્રીક્વન્સી કોઈ દિવસ 0 જોવા મળશે નહીં. કેમ? તો કે એની પોલારિટી કન્ટિન્યુઅસલી ચેન્જ થઈ છે. એક સમયે પોઝિટિવ હોય તો બીજા સમયે નેગેટિવ હોય છે. બરાબર. હવે એસી વોલ્ટેજ અથવા તો કરંટની વાત કરવામાં આવે તો ઘરમાં આવતો જે 230 વોલ્ટેજ છે એ એસી હોય છે. બરાબર, કે જેની ફ્રીક્વન્સી નિયર અબાઉટ ઇન્ડિયામાં 50 હર્ટ્સ હોય છે અને અમેરિકામાં 60 હર્ટ્સ હોય છે. આ તમે નોર્મલી જાણતા જ હોવો છો. તો આપણે આ જે એસી વોલ્ટેજ છે એ એસી વોલ્ટેજનું ડીસીમાં કન્વર્ઝન કરવામાં આવે એ પ્રોસેસને આપણે રેક્ટિફિકેશન કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? રેક્ટિફિકેશન કહેવામાં આવે છે. અને જે ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ થાય છે એને રેક્ટિફાયર કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? રેક્ટિફાયર કહેવામાં આવે છે. તો એની જ વાત કરવામાં આવશે આપણે આ જગ્યા ઉપર. તો જો કેવી રીતના આ પ્રોસેસ છે એની વાત કરીએ. પહેલાં તો રેક્ટિફાયર શું છે એની બેઝિક માહિતી મેળવી લઈએ. The process in which AC voltage and AC current are converted into a unidirectional voltage and current કૌંસમાં લખ્યું DC is known as rectification. કે એવા પ્રકારની પ્રોસેસ જે એસી વોલ્ટેજ અથવા એસી કરંટને યુનિડાયરેક્શનલ વોલ્ટેજ અને કરંટમાં કન્વર્ટ કરે છે એ પ્રોસેસને આપણે રેક્ટિફિકેશન કહેવામાં આવે છે. ફોર ધીસ કન્વર્ઝન પીએન જંક્શન ડાયોડ સર્કિટ ઇઝ યુઝડ. સો પીએન જંક્શન ડાયોડ એક્ટ એઝ અ રેક્ટિફાયર. તો કે આ કન્વર્ઝન માટે પીએન જંક્શન ડાયોડ સર્કિટનો ઉપયોગ કરવામાં આવે છે. અને આ જગ્યા ઉપર પીએન જંક્શન ડાયોડ એ એક રેક્ટિફાયર તરીકે એક્ટ કરે છે. The property of PN junction diode that it offer a very small resistance and hence allow a current to flow through it which it when it is forward biased is used for rectification. શું વાત કરવામાં આવેલી છે? તો કે પીએન જંક્શન ડાયોડનું એક સારી એવી પ્રોપર્ટી છે કે જ્યારે એ ફોરવર્ડ બાયસમાં હોય છે ત્યારે એ પોતાનામાંથી બહુ વધુ ને વધુ કરંટ ફ્લો થવા દે છે. અને એ ડાયોડ જ્યારે ફોરવર્ડ બાયસમાં હોય છે ત્યારે એની રેઝિસ્ટન્સ કેવો હોય છે? બહુ જ ઓછો હોય છે. વેરી સ્મોલ રેઝિસ્ટન્સ હોય છે. બરાબર. તો કે આ ફોરવર્ડ બાયઝિંગનો ઉપયોગ કરીને જ આપણે એસી વોલ્ટેજનું ડીસીમાં કન્વર્ઝન કરીશું. તો પહેલો રેક્ટિફાયર છે આપણો આ જગ્યા ઉપર હાફ વેવ રેક્ટિફાયર. હાફ વેવ રેક્ટિફાયરમાં આપણે એક જ ડાયોડનો ઉપયોગ કરવામાં આવશે. તો જોવો જોઈએ સૌપ્રથમ શું કરેલું છે? આપણો એસી ઇનપુટ અથવા તો એસી સોર્સ છે એ એસી સોર્સને મેં સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર સાથે જોડાયેલો છે. કેની સાથે જોડાયેલો છે? આ સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર છે. આ એની પ્રાઇમરી કોઇલ છે અને આ આપણી સેકન્ડરી કોઇલ છે. સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરનું કામ શું હોય છે? તો કે જે હાયર વોલ્ટેજ હોય છે એને લોઅર વોલ્ટેજમાં કન્વર્ઝન કરવાનું કામ હોય છે. જેમ કે હું આ જગ્યા ઉપર 230 વોલ્ટેજ એસી હોય એને 50 અથવા તો 60 વોલ્ટેજ અથવા તો યોગ્ય જેટલા વોલ્ટેજની જરૂર હોય એવી રીતના આપણે એ હાયર એસી વોલ્ટેજનું લોઅર એસી વોલ્ટેજમાં કન્વર્ઝન કરી નાખવામાં આવશે. એટલે કે આ એ અને બી પોઈન્ટ ઉપર પહોંચશે ત્યારે જે વોલ્ટેજ હશે અથવા તો કરંટ હશે એ કેવો હશે? એસી વોલ્ટેજ અથવા તો કરંટ હશે. બરાબર. હવે આગળ આ જગ્યા ઉપર કન્સ્ટ્રક્શન કેવી રીતના કરવામાં આવેલું છે? તો કે જે ડાયોડનો પી ટર્મિનલ છે એને સેકન્ડરી ટ્રાન્સફોર્મરના એ પોઈન્ટ સાથે જોડાયેલો છે. સેકન્ડરી કોઇલના એ પોઈન્ટ સાથે જોડાયેલો છે. જે ડાયોડનો એન રિજિયન છે એને લોડ રેઝિસ્ટન્સના પોઝિટિવ ટર્મિનલ સાથે જોડાયેલો છે. અને લોડ રેઝિસ્ટન્સનો બીજો ટર્મિનલ છે એને સેકન્ડરી કોઇલના
બી સાથે જોડાયેલો છે. આવી રીતનું એનું કન્સ્ટ્રક્શન કરવામાં આવેલું છે. અને આઉટપુટ વોલ્ટેજ આરએલ લોડને એક્રોસ કન્સિડર કરવામાં આવશે, અને આઉટપુટ કરંટ પણ આરએલમાંથી પસાર થતો હોય એ કન્સિડર કરવામાં આવશે. તો જોવો જોઈએ આપણે કેવી રીતનું એનું વર્કિંગ હોય છે એને સમજવાનો પ્રયાસ કરી. તો મેં એના માટે એક ફિગર ડ્રો કરી નાખેલી છે. તો ફિગરમાં જોવો જોઈએ સૌપ્રથમ મેં શું કરેલું છે, જે ફિગર બુકમાં આપેલી છે એ જ ફિગર મેં આ જગ્યા પર દોરેલી છે. જે ઇનપુટમાં વોલ્ટેજ એપ્લાય કરવામાં આવેલો છે એ કયો છે, V = Vm sin ઓમેગા t. આપણે એસી વોલ્ટેજને આવી રીતના દર્શાવવામાં આવે, V = Vm sin ઓમેગા t. Vm રહ્યું શું છે, આ જગ્યા ઉપર હું વોલ્ટેજ દર્શાવતો હતો. Vm રહ્યું શું છે, એસી વોલ્ટેજનું એમ્પ્લિટ્યુડ અથવા તો મેક્સિમમ ઇનપુટ વોલ્ટેજ છે. મેક્સિમમ ઇનપુટ વોલ્ટેજ આને શું કહેવાય, Vm કહેવાય. બરાબર. તો અને સાઇન ઓમેગા ટી એટલે કે જે વેવ બનશે એ કેવો હોય છે, સાઇન વેવ હોય છે, કે જેનું એંગલ કેટલો હોય છે, ઓમેગા ટી હોય છે. તો વી વર્સિસ ઓમેગા ટીનો ગ્રાફ દોરવામાં આવેલો હોય છે, અને આવી રીતના સાઇન વેવ મળતું હોય છે. એ ઇનપુટમાં એપ્લાય કરેલું છે ટ્રાન્સફોર્મર દ્વારા, એ હાયર વોલ્ટેજનું લોઅર વોલ્ટેજમાં કન્વર્ઝન કરવામાં આવેલું છે. હવે જ્યારે આ વેવ એસી વોલ્ટેજનો વેવ જ્યારે ડાયોડમાંથી પસાર થાય છે ત્યારે શું પ્રોસેસ થાય છે એની હું વાત કરું છું. તો કે જ્યારે એ ડાયોડમાંથી પસાર થાય છે ત્યારે શું થાય છે, તો કે ડાયોડનું પોઝિટિવ ટર્મિનલ ફર્સ્ટ હાફ સાયકલ દરમિયાન ડાયોડનું પોઝિટિવ ટર્મિનલ પી સાથે કનેક્ટેડ હોવાથી ડાયોડ કેવો બની જાય છે, પોઝિટિવ બની જાય છે. સૌ પ્રથમ મેં શું કરેલું છે, તો કે આ જે ડાયોડ છે તો ફર્સ્ટ હાફ સાયકલ દરમિયાન પોઝિટિવ ટર્મિનલ રહ્યો એ ડાયોડ આ તરફ છે અને નેગેટિવ ટર્મિનલ આ બી પોઈન્ટ ઉપર રાખવામાં આવેલો છે. એટલે કે આ પી રિજિયન રહ્યું એ એનની સાપેક્ષે કેવું છે, પોઝિટિવ. પી રહ્યું એ એનની સાપેક્ષે પોઝિટિવ હોવાથી કેવું બાઇઝિંગ થઈ જશે, તો કે ડાયોડનું ફોરવર્ડ બાઇઝિંગ થઈ જશે. જો ડાયોડ ફોરવર્ડ બાઇઝિંગમાં હોય તો મેં આગળ કીધેલું છે તો કે એ જગ્યાએ ઉપર ડાયોડને કાઢીને શું કરી નાખવામાં આવશે, શોર્ટ સર્કિટ કરી નાખવામાં આવશે. તો જો મેં આ જગ્યા ઉપર આકૃતિ દોરેલી છે, શું કરેલું છે, તો કે ડાયોડ ફર્સ્ટ હાફ સાયકલ દરમિયાન પોઝિટિવ હોવાથી આ જગ્યા ઉપર શું કરી નાખ્યું છે, શોર્ટ સર્કિટ કરી નાખ્યું. શોર્ટ સર્કિટ કરી નાખેલું હોવાથી આ જગ્યા ઉપર આઉટપુટમાં શું જોવા મળશે, તો કે વોલ્ટેજ અને કરંટ જોવા મળશે. એવી જ રીતના જેટલો ઇનપુટમાં વોલ્ટેજ એપ્લાય કરેલો હોય છે એટલો જ વોલ્ટેજ મને ક્યાં જોવા મળશે, તો કે આઉટપુટમાં જોવા મળશે. તો હું અહીંયા આઉટપુટનો ગ્રાફ દોરું તો કંઈક આવા પ્રકારનો જોવા મળે. ફર્સ્ટ હાફ સાયકલ દરમિયાન શું છે, તો કે જેટલો પોઝિટિવ એપ્લાય કરેલો હતો એટલો જ પોઝિટિવ મને આ જગ્યા ઉપર જોવા મળે છે. કેમ, તો કે ડાયોડ ફોરવર્ડ બાયસમાં છે, અને ફોરવર્ડ બાયસમાં આપણે ડાયોડ કાઢીને મેં શું કરી નાખેલું છે, શોર્ટ સર્કિટ. એટલે કે જેટલો ઇનપુટ વોલ્ટેજ હતો એ બધો જ ઇનપુટ વોલ્ટેજ મેં ક્યાં કરી નાખ્યો હોય, આઉટપુટમાં એપ્લાય કરી નાખેલું છે. એવી જ રીતના સેકન્ડ હાફ સાયકલ દરમિયાન શું થાય છે આપણે, તો કે આ જે એ ટર્મિનલ છે એ નેગેટિવ થઈ જાય છે અને આ જે બી ટર્મિનલ છે એ પોઝિટિવ થઈ જાય છે. આ પોઝિટિવ થઈ જવાના લીધે શું થઈ જાય છે, તો કે આ પી રહ્યું એ એનની સાપેક્ષે નેગેટિવ હોવાથી કેવું બાઇઝિંગ થઈ જાય છે, તો કે આ જગ્યા ઉપર રિવર્સ બાઇઝિંગ થઈ જાય છે. રિવર્સ બાઇઝિંગ થઈ જવાના લીધે આ ડાયોડને આપણે ઓપન સર્કિટ કરી નાખીએ છીએ. સમજવા માટેની વાત છે હો ભાઈ. ડાયોડને શું કરી નાખીએ છીએ, ઓપન સર્કિટ કરી નાખીએ છીએ. અને ડાયોડને ઓપન સર્કિટ કરી નાખેલા હોવાથી એમાંથી કોઈ જ પ્રકારનો કરંટ ફ્લો થાય છે નહીં. ઇનપુટ તો આપણે 100% આપેલું હોય છે પણ આઉટપુટ જોવા મળશે નહીં. ફરીથી ત્રીજી હાફ સાયકલ આવે. ત્રીજી હાફ સાયકલમાં આ પોઝિટિવ હોય તો આ કેવું હોય, નેગેટિવ હોય. આ પોઝિટિવ હોય ને આ નેગેટિવ હોય. તો ડાયોડ રહ્યો એ પી રિજિયન રહ્યું એની સાપેક્ષે પોઝિટિવ હોવાથી ફોરવર્ડ બાયસમાં આવશે, અને ફોરવર્ડ બાયસમાં આવવાના લીધે જેટલું ઇનપુટ વોલ્ટેજ એપ્લાય કરેલું હોય છે એટલું જ આપણે આઉટપુટમાં જોવા મળશે. રેડી. આ ઇનપુટ માટેની વાત હતી.
ઇનપુટ માટેની વાત હતી અને આ આપણી કેની છે આઉટપુટ માટેની વાત છે બરાબર તો જોવો જોઈએ આના માટેનો ગ્રાફ આપને ફિગર 2.2 બીમાં દર્શાવેલો છે એને મેં આ જગ્યા ઉપર દર્શાવેલો છે જોવો જોઈએ જ્યારે ડાયોડનો પોઝિટિવ ટર્મિનલ ફર્સ્ટ હાફ સાયકલ દરમિયાન એક ટર્મિનલ રહ્યો એ બીની સાપેક્ષે પોઝિટિવ હોવાથી ફર્સ્ટ હાફ સાયકલ રહ્યો એ પસાર થઈ જાય છે પણ સેકન્ડ હાફ સાયકલ દરમિયાન એ રહ્યો એ બીની સાપેક્ષે નેગેટિવ હોવાથી ડાયોડ રિવર્સ બાયસમાં આવશે અને રિવર્સ બાયસમાં આપણે પીક જોવા મળશે ને ફરીથી થર્ડ હાફ સાયકલમાં પસાર થાય છે ફોર્થમાં થાય છે નહીં ફિફ્થમાં વળી પાછું થાય છે તો જો જોઈએ આ જગ્યા ઉપર ઇનપુટ વોલ્ટેજ મેં એપ્લાય કરેલો છે અને આઉટપુટ મેં મેળવેલો છે તો આ ઇનપુટ અને આઉટપુટનો મેં ગ્રાફ એકી સાથે કમ્પેરિઝન કરીને જોયેલો છે તો ખાસ કરીને ધ્યાન રાખજો આ જગ્યા ઉપર ઇનપુટ વોલ્ટેજ હોય તો ઇનપુટ આઉટપુટ વોલ્ટેજ હોવો જોઈએ બુકમાં કંઈક ઇનપુટ વોલ્ટેજ છે અને આઉટપુટમાં કરંટ દ્વારા દર્શાવવામાં આવેલું છે બંને એક જ હોવો જોઈએ કાં ઇનપુટ વોલ્ટેજ હોય તો ઇનપુટ આઉટપુટ વોલ્ટેજ હોવો જોઈએ કાં ઇનપુટ કરંટ હોય તો આઉટપુટ પણ કરંટ હોવો જોઈએ બંને ફેરબદલ થવું જોઈએ નહીં બરાબર તો આ આપણે કેની વાત કરેલી છે હાફ વેવ રેક્ટિફાયરની વાત કરેલી છે હાફ વેવ રેક્ટિફાયરમાં જે એપ્લાય કરેલો હતો એ એસી વોલ્ટેજ હતો અને આઉટપુટમાં મળે છે એ યુની ડાયરેક્શનલ વોલ્ટેજ મળે છે યુની ડાયરેક્શનલ વોલ્ટેજ એટલે ડીસી વોલ્ટેજ બરાબર હવે એના પછીની આગળની વાત કરીએ તો આપણે આઉટપુટ કરંટની વાત કરીએ વોલ્ટેજ તો આપણે એપ્લાય કરેલો છે કેટલો તો કે વી ઇઝ ઇક્વલ ટુ વીએમ સાઇન ઓમેગા ટી જેટલો કરેલો છે પણ હું આઉટપુટ કરંટની વાત કરું તો આઉટપુટ કરંટમાં જોવો જોઈએ આ જગ્યા ઉપર કરંટની વેલ્યુ ઓહમના નિયમ અનુસાર શું હોવું જોઈએ તો કે આઈ બરાબર વીના છેદમાં આર હોવું જોઈએ કે નહીં ઓહમના નિયમ અનુસાર તો કે આઈ ઇઝ ઇક્વલ ટુ વોલ્ટેજ કેટલો એપ્લાય કરેલો છે તો કે ઇનપુટમાં કેટલો વોલ્ટેજ એપ્લાય કરેલો છે તો કે વી એમ સાઇન ઓમેગા ટી છેદમાં આર આર એટલે કે રેઝિસ્ટન્સ તો કે આપણે જે આ આઉટપુટ સર્કિટ છે એ આઉટપુટ સર્કિટની રેઝિસ્ટન્સ કેટલો છે તો કે એક તો રેઝિસ્ટન્સ કયો છે લોડ રેઝિસ્ટન્સ બીજો રેઝિસ્ટન્સ કયો છે તો કે ડાયોડનો રેઝિસ્ટન્સ ડાયોડના રેઝિસ્ટન્સને આપણે ડાયનેમિક ફોરવર્ડ રેઝિસ્ટન્સ કહેવામાં આવે છે તો આ બંને કેવા છે એકબીજા નહીં સિરીઝમાં છે તો કે સિરીઝમાં રેઝિસ્ટન્સની વેલ્યુ કેટલી હોય તો કે બંનેના સમ જેટલી આના રેઝિસ્ટન્સને હું આર એફ કહું છું અને આનો રેઝિસ્ટન્સ કેટલો છે આર એફ તો આપને આઉટપુટમાં કરંટ કેટલું મળ્યું આઈ ઇઝ ઇક્વલ ટુ વીએમ સાઇન ઓમેગા ટી અપોન આર એફ પ્લસ આર એલ એટલે કે વી અપોન આર જ મળ્યું છે બીજું કાંઈ નથી ઓહમનો નિયમ જ છે આઈ ઇઝ ઇક્વલ ટુ વોલ્ટેજ વીએમ સાઇન ઓમેગા ટી અને રેઝિસ્ટન્સ તો કે બંનેનો સમ કરી નાખી આર એફ પ્લસ આર એલ બરાબર અને કેટલીક વખત જે વીએમ સાઇન ઓમેગા ટી છે વીએમ અપોન આર એફ પ્લસ આર એલ છે એને આઈએમ કહી દેવામાં આવેલું છે શું કહી દીધેલું છે આટલા ભાગને આપણે શું કહી દીધેલું છે આઈએમ બરાબર તો શું થઈ જાય છે ઇક્વેશનમાં આઈએમ પાછળ શું વધે છે સાઇન ઓમેગા ટી તો કે આવું ક્યારે જોવા મળે છે તો કે આપને ખબર છે 0 થી આની વેલ્યુ આઈ ઇઝ ઇક્વલ ટુ આઈએમ સાઇન ઓમેગા ટી ક્યારે જોવા મળશે તો કે ઓમેગા ટીની વેલ્યુ કેટલેથી કેટલે સુધી વેરી કરે તો કે 0 થી પાઈ સુધી અને પાઈથી 2 પાઈ સુધી શું છે 0 થી પાઈ સુધી કરંટની વેલ્યુ અથવા વોલ્ટેજની વેલ્યુ કેવી છે મેક્સિમમ તો કે ઓમેગા ટી કેટલેથી કેટલો હોવો જોઈએ તો કે 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ ઓમેગા ટી લેસ ધેન ઓર ઇક્વલ ટુ પાઈ પણ આઈની વેલ્યુ ક્યારેક 0 પણ બની જાય છે 0 ક્યારે બને છે તો આપને ખબર છે કેટલેથી કેટલે લગી પાઈથી 2 પાઈ લગી ઓમેગા ટીની વેલ્યુ કેટલેથી કેટલે સુધી વેરી કરેલી છે તો કે પાઈથી 2 પાઈ જેટલે વેરી કરે ત્યારે આઉટપુટ કરંટની વેલ્યુ કેવી મળશે તો કે 0 મળશે
તો જોવો જોઈએ આ જગ્યા ઉપર ફરીથી રિપીટ કરું છું, આપણે જે આઉટપુટ કરંટ મેળવ્યો છે એ આઉટપુટ કરંટ બીજું કાંઈ નથી, આઈ ઇઝ ઇક્વલ ટુ વી અપોન આર છે. આઈ વી એટલે કે વોલ્ટેજ, વોલ્ટેજ કેટલો છે તો કે વીએમ સાઇન ઓમેગા ટી, અને આર એટલે કે રેઝિસ્ટન્સ, રેઝિસ્ટન્સની વેલ્યુ આપને ખબર છે સર્કિટ ઉપરથી. આઉટપુટમાં બે પ્રકારના રેઝિસ્ટન્સ છે, એક તો લોડ રેઝિસ્ટન્સ અને બીજું તો કે જે ડાયોડ દ્વારા ઉત્પન્ન થતો રેઝિસ્ટન્સ, કે જેને આપણે ડાયનેમિક ફોરવર્ડ રેઝિસ્ટન્સ કહેવામાં આવે છે. ફોરવર્ડ બાયસના લીધે જે ઉત્પન્ન થતા રેઝિસ્ટન્સને શું કહે છે, ડાયનેમિક ફોરવર્ડ રેઝિસ્ટન્સ. એ બંને એકબીજાની સિરીઝમાં હોવાથી એનું ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ શું થઈ જશે, આરએફ પ્લસ આરએલ થઈ જશે. જ્યાં વીએમ અપોન આરએફ પ્લસ આરએલને મેં શું નામ આપી દીધેલું છે, આઈએમ સાઇન ઓમેગા ટી. તો કે આવો કરંટ ક્યારે જોવા મળે છે, કરંટ ક્યારે જોવા મળે છે તો આપને ખબર છે 0 થી પાઈની વચ્ચે. પાઈથી 2 પાઈની વચ્ચે કરંટ કેવો છે તો કે પાઈથી 2 પાઈની વચ્ચે કરંટની વેલ્યુ 0 છે. તો આ એક ખાસ કરીને યાદ રાખવાનું છે.